ઓ ભાઈ ઓ ભાઈ ઓ આ શું કરો છો? આમાં સાપ ગયો છે એ કાઢું છું. ઓહો હો, અચ્છા. પણ મોટે ભાગે એવું હોય છે કે આપણે ત્યાં જે સાપ દેખાય છે એમાંથી મોટા ભાગના બિનઝેરી હોય છે, એટલે બહુ ડરવાની જરૂર નથી હોતી. છતાં પણ ઘરમાં સાપ આવે તો આપણે ડરીએ, સ્વાભાવિક છે. પણ આપણે શું કરવાનું કે સાપના જાણકાર હોય એને બોલાવી લેવા અને પકડી લે અને સલામત રીતે એને ગામની બહાર મૂકી આવે. કારણ કે આપણે ડરીએ એ પણ સ્વાભાવિક છે કે આપણે એને ઓળખતા નથી કે ઝેરી છે કે બિનઝેરી, ડરીએ. પણ બહુ એના વિશે ખોટી માન્યતા રાખવાની જરૂર નથી કે સાપ આપણી રાહ જોઈને બેઠો હોય છે, ગમે ત્યારે નીકળશું એટલે દંશ મારે. એ તો બહુ ડરપોક પ્રાણી છે. આવી જગ્યાએ સંતાઈ જાય, આવી જગ્યાએ છુપાઈ જાય, એ પોતે પોતાની સલામતી માટે ભાગવાની કોશિશ કરે છે, આપણી સામે આવવાની કોઈ દિવસ કોશિશ નથી કરતા. એટલે બિનજરૂરી એવો ડર રાખવાની જરૂર નથી. ઓ, એ વાત મને નહોતી ખબર. અચ્છા, ઓકે. પણ હવે તો ખબર પડી ગઈ ને? હા. બસ.